वडोदरा के 48 साल के दर्शनाबेन शाह, जिनके ऑर्गन डोनेशन से 5 से 6 लोगों को नया जीवन दान मिलेगा। 16 तारीख को दर्शनाबेन शाह अपने घर में गिर गए, जिसके बाद उन्हें इलाज के लिए अस्पताल ले जाया गया। वहां पर डॉक्टर्स ने उन्हें ब्रेन डेड घोषित कर दिया। हालांकि ये समाचार सुनते ही उनके परिजन बुरी तरीके से टूट गए थे, लेकिन सालों पहले दर्शना बहन ने अपने पति चिराग भाई के सामने ऑर्गन डोनेशन की बात रखी थी, जिसके मद्देनज़र चिराग भाई की ओर से बीजेपी शहर अध्यक्ष से इस मामले में बात की और बीजेपी शहर अध्यक्ष ने ऑर्गन डोनेशन के लिए डॉक्टर मितेश सुतारिया के साथ संकलन किया। तब डॉक्टर मितेश सुतारिया ने परिवार को ऑर्गन डोनेशन के लिए ज़रूरी मार्गदर्शन दिया। अब ग्रीन कॉरिडोर कर वडोदरा, अहमदाबाद, सूरत ये ऑर्गन ले जाए जाने वाले हैं। इस ऑर्गन डोनेशन से 5 से 6 लोगों को नया जीवन दान मिलने वाला है। दर्शना बहन की आंखें, दिल, किडनी, लीवर 5 ऑर्गन का डोनेशन किया जाना है। हमारा सगा काका दीकरानी पत्नी है, मारा भाईनी वाइफ छे। अने डॉक्टर साहेबे कीधुं के अमे बीमार थया जेवा अमे होस्पिटल कर्या अने मारा घरेथी अમને फोन आव्यो के ભાભીને એવું થયું છે એટલે અમારા ફેમિલી ડૉક્ટર મિતેશ સુતરિયા જેઓની પરિવાર સુધી ક્લિનિક હોસ્પિટલ છે ત્યાં અમને રિફર કર્યા કે તમે સાહેબ જોડે જતા રહો। સાહેબે ત્યાં એમને ચેક કરતા એમને અંદાજ આવી ગયો એટલે તાત્કાલિક સાહેબ એવું કહ્યું કે સીટી સ્કેન કરાવવા જતા રહો અને સીટી સ્કેન કરીને સીધા જ મારી આઈસીયુમાં જ શિફ્ટ થઈ જાઓ, જેથી તમારા માટે બેસ્ટ રહેશે। એટલે અમે એમના કહેવા મુજબ ચાલ્યા અને એમને અમને ભરપૂર એ વખતે સપોર્ટ આપ્યો અને જેવો રિપોર્ટ ત્યાં થયો એવો સાહેબને પહોંચો થઈ ગયો અને એમને તરત જ અમને કીધું કે અમને કંઈક વધારે પ્રોબ્લેમ લાગે છે એટલે આપણે ફિઝિશિયનને બીજા બતાવવું પડશે। તો રાતના 11-12 વાગ્યાના સમયમાં એમને બીજા ડૉક્ટરને બોલાવી, બ્રેનના ડૉક્ટરને બોલાવી અને એમને ચેક કરાવડાવ્યો। એટલે એમને એવું કીધું કે રિપોર્ટ કરાવી લો। એટલે બીજો એક અમને રિપોર્ટ કીધો એટલે સાહેબે અમને ત્યાં મોકલ્યા કે આ રિપોર્ટ આ ડૉક્ટરને કહેવા પ્રમાણે બીજું કરાવી લો અને કરાવતા અમને એવી જાણવામાં મળ્યું કે એમના બ્રેનમાં કંઈક ખામી થઈ છે, એ જે ડૉક્ટર જ સમજી શકે। એટલે અમારા ડૉક્ટર ખાસ મિતેશ સુતરિયા જ હોય છે, કારણ કે અમે અમારા પરિવારનો તમામ નિર્ણય આ સાહેબ સિવાય કદાચ લેતા નથી। એટલે સાહેબે કીધું કે ભાઈ આવું થયું છે તો એમના નિર્ણય કે ઓપરેશન હવે કરાવવું પડશે અને પેલા સાહેબે કીધું કે ઓપરેશન તાત્કાલિક કરવું પડશે। તો અમે રાત્રે 2 વાગે સાહેબને ફોન કર્યો, રાત્રે 2 વાગે સાહેબે મને ફોન ઉપાડી તાત્કાલિક એવું કીધું કે કશું ચિંતા ના કરીશ, હું ડૉક્ટરને કહી દઉં છું। અને રાત્રે ડૉક્ટર સાહેબે એમની જોડે વાત કરી કે આનું શું છે તો અમારું ઓપરેશન નક્કી કરાવી દીધું। વહેલી સવારમાં 6 વાગે એમનું ઓપરેશન નક્કી કરી અને તાત્કાલિક એમને અમારું ઓપરેશન સક્સેસફુલી કરી આપ્યું। પરંતુ અમારું થોડું બેડલક કહેવાય કે અમારા ભાભીને ઓપરેશન સક્સેસ થયું, ત્યારબાદ અહીંયા આઈસીયુમાં રાખવામાં પણ આવ્યા અને રાખ્યા પછી ચાલતા હરતા ફરતા જેવા પણ થઈ ગયા, ખાતા પીતા થઈ ગયા। એટલે અમે રિકવરી બાજુ જ હતા, પણ એમાં એમને કંઈક બીજી પણ એક ખામી થઈ હતી કે જેના કારણે તરત જ પ્લોટિંગ ફાટ્યું અને બીજું કોઈ ऑपरेशन કરી ન શકાય तत्काल। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।